અમેરિકામાં વધુ એક ભયાનક પ્લેન અકસ્માત થયો છે. વોશિંગ્ટન ડીસી પછી પેન્સિલ્વેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ક્રેશ થયું છે કે જે વિસ્ફોટ પછી રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું, કે જેને કારણે ઘણા મકાનો અને ઇમારતોમાં આગ લાગી હતી. અકસ્માતમાં 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ. તો મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ભારતીય સમય અનુસાર શુક્રવારે સાંજે લગભગ 6 વાગ્યે બની હતી. નાના પ્લેનમાં 2 લોકો સવાર હતા, પરંતુ પ્લેન એક શોપિંગ મોલ પાસે ક્રેશ થયું. ઘરોની ઇમારતોની ટોચ પર પડ્યું, કે જેને કારણે આગ લાગી અને ઘણી કાર બળી ગઈ. આ ઘટનામાં મકાનોને પણ નુકસાન થયું. અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં ઘટનાના ભયાનક દ્રશ્યો જોઈ શકાય છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ અકસ્માત સ્થળે હાજર આવી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મહત્વનું છે કે જણાવી દે કે ફિલાડેલ્ફિયા અને અમેરિકન રાજ્ય પેન્સિલ્વેનિયાનું સૌથી મોટું શહેર છે. તે રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું અને ડેલવેર નદીના કિનારે આવેલું એક શહેર છે કે જ્યાં લાખો પ્રવાસીઓ આવતા જતા રહે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.